નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શન પર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આપણે આજે વાત કરીશું કે પશુ ખાનદાન સહાય યોજના 2026 એક અત્યંત મહત્વપૂર્ણ સરકારી યોજના છે જે ગુજરાત રાજ્યમાં પશુપાલકોને તેમના ગાભણ પશુઓ માટે મફત અને પોષક ખાનદાન પ્રદાન કરે છે। આ પશુ ખાનદાન સહાય યોજનાનું લક્ષ્ય છે નાના અને સીમાંત પશુપાલકોને આર્થિક સહાય આપવી, તેમના ખર્ચમાં ઘટાડો કરવો અને તેમના પશુઓનું સર્વોચ્ચ સ્વાસ્થ્ય બનાવી રાખવું। પશુપાલન ખાનદાન સહાય યોજના એક સર્વવ્યાપી અને સમાવેશક યોજના છે જે ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકાઓમાં સમાન રીતે લાગુ છે। આ યોજનાથી રાજ્યના દરેક પશુપાલક પરિવારને 250 કિલોગ્રામ ગુણવત્તાવાળું ખાનદાન વર્ષમાં એક વખત સંપૂર્ણ મફત આપવામાં આવે છે। તો મિત્રો, ગુજરાત રાજ્યનું પશુપાલન અને દૂધ ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્ય ભારતમાં એક અગ્રણી કૃષિ અને પશુપાલન પ્રધાન રાજ્ય છે। આ રાજ્યમાં પશુપાલન ફક્ત એક વ્યવસાય નથી પણ એક સાંસ્કૃતિક અને આર્થિક પરંપરા છે। ગુજરાતમાં દૂધ ઉત્પાદન ઇન્ડસ્ટ્રી છેલ્લા 20 વર્ષમાં ધર્મોધણે વૃદ્ધિ પામે છે। વર્તમાન સમયમાં ગુજરાતમાં દૂધ ઉત્પાદન લગભગ 50 લાખ ટન વાર્ષિક ક્ષમતા સુધી પહોંચી ગયું છે। આ ગુજરાતને ભારતમાંથી સૌથી મોટું ઉત્પાદક રાજ્ય બન્યું છે। આ સાફલ્ય પશુપાલકોનું અતુલનીય યોગદાન છે। મિત્રો, પશુપાલનમાં આવતી મુશ્કેલીઓ પણ કેટલીક અવરોધો પણ આવે છે। બીજું તો આજકાલ ખાનદાનની કિંમતો અસામાન્ય છે। વર્ષે ખાનદાનના ભાવમાં વધારો થાય છે, કારણે નાના અને સીમાંત પશુપાલકોને પશુઓને સાચો અને પોષક આહાર આપવો મુશ્કેલ બની જાય છે। પશુઓને જો અનુપયુક્ત અથવા અધૂરો આહાર આપવામાં આવે તો તેમાં તમામ પ્રકારની મહામારી અને રોગો આવી જાય છે, જેનાથી પશુઓની કર્મક્ષમતા ઘટે છે અને દૂધ ઉત્પાદન પણ ભારે રીતે ઘટી જાય છે। આથી જ પશુ ખાનદાન સહાય યોજના જેવી સરકારી યોજનાનું આવતો અતિ જરૂરી હતું। યોજનાનું સંપૂર્ણ વર્ણન એટલે કે આ યોજનાનું સંપૂર્ણ અધિકૃત નામ છે પશુપાલકોનું ગાભણ પશુઓને ગાય અથવા ભેંસ મફતમાં 250 કિલોગ્રામ ખાનદાન સહાય યોજના। આ પશુ ખાનદાન સહાય યોજનાને ગુજરાત સરકારના પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા સંચાલિત કરવામાં આવે છે। આ વિભાગ રાજ્યના તમામ પશુ સંબંધી નીતિ, કાર્યક્રમ અને વિકાસ યોજનાઓ જોતો આવ્યો છે। તો તેનો લાભ અને આર્થિક સહાય વિશે વાત કરીએ તો પશુ ખાનદાન સહાય યોજના હેઠળ એક અહર અને લાયક પશુપાલક કુટુંબને પ્રતિ વર્ષે 250 કિલોગ્રામ ગુણવત્તાવાળું અને સંપૂર્ણ પોષણયુક્ત ખાનદાન આપવામાં આવે છે। આ ખાનદાન પર સરકાર 100% ટૂંકો આર્થિક સહાય પ્રદાન કરે છે। આનો મતલબ છે કે પશુપાલકોને આમાંથી કોઈ પણ ખર્ચ કરવો પડતો નથી। 250 કિલોગ્રામ ખાનદાન એક ગાય અથવા ભેંસ માટે લગભગ 8 થી 10 સપ્તાહ પૂરતું હોય છે। વૈજ્ઞાનિક અધ્યયનોને બતાવે છે કે આ પરિણામ એક પશુની સમગ્ર વર્ષીય ખાનદાન જરૂરિયાતોને 35 થી 40% ભાગ પૂર્ણ કરી શકે છે। આમ તો આ નોંધપાત્ર આર્થિક સહાય પશુપાલકોને અતુલનીય સંતાન આપે છે। પશુ ખાનદાન સહાય યોજના માટે અને આવશ્યક શરતો એટલે કે પાત્રતા અને માપદંડ વિશે વાત કરીએ તો પશુ ખાનદાન સહાય યોજનાના લાભ માટે અરજી કરવા ઈચ્છતા પશુપાલકોને નીચે આપેલી તમામ શરતો પૂરી કરવી આવશ્યક છે। આ શરતોમાંથી કોઈ પણ એક શરત પૂરી ન થાય તો પશુપાલક આ યોજનાનો લાભ મેળવવા માટે અર્હતા રાખતો નથી। પ્રથમ અને સર્વોચ્ચ શરતો એ છે કે અરજદાર ગુજરાત રાજ્યનો સ્થાયી અધિવાસી અથવા નાગરિક હોવો જોઈએ અને તમે તમારા આધાર કાર્ડ, ગ્રામ પંચાયતનો સ્થાયિત્વ સર્ટિફિકેટ અથવા તમારું રેશન કાર્ડ દ્વારા સાબિત કરી શકો છો। બીજી અતિ મહત્વપૂર્ણ શરત છે કે અરજદાર પશુપાલનને તેનું મુખ્ય વ્યવસાય તરીકે અથવા કમ જ કરતો હોવો જોઈએ। આમ તમે ગાય, ભેંસ, ઘેંટું અથવા બકરું કોઈ પણ પશુનું પાલન કરતો હોય તો બંને મુખ્ય મુદ્દો એ છે કે તમે પશુપાલન સક્રિયપણે સમયમાં પરિશ્રમ કરતા હોવા જોઈએ। ત્રીજી શરત એ છે કે તમે જે પશુ માટે આ યોજનાનો લાભ લેવા માંગો છો તે પશુ ગાભણ હોવા જોઈએ। ચોથી અને તદ્દન આવશ્યક શરત એ છે કે અરજદાર તેના સ્થાનિક સમીપ દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો સક્રિય અને વર્તમાન સભ્ય હોવો જોઈએ। આ શરત પૂરી ન કરી હોય તો આપ આ યોજનાનો લાભ જરાય મેળવી શકશો નહીં। તમે પહેલાંથી તમારી ગામની દૂધ મંડળીમાં સભ્ય થઈ લો તો તે મુશ્કેલ નથી। પાંચમી શરત એ છે કે પશુ ખાનદાન સહાય યોજનાના લાભ એક પશુપાલક કુટુંબ દીઠ પૂર્ણ વર્ષમાં માત્ર એક જ વખત મળવાપાત્ર હોય છે।
આર્થિક વર્ગીકરણ લક્ષ્ય વિશે વાત કરીએ તો પશુ ખાનદાન સહાય યોજનાને ખાસ કરીને નીચેના આર્થિક અને સામાજિક શ્રેણીના પશુપાલકો માટે બનાવવામાં આવી છે. નાના અને શ્રીમંત પશુપાલક જેમણે હાલમાં માત્ર 1 થી 2 ગાભણ પશુ હોય અને તેમની કુલ આર્થિક સ્થિતિ સામાન્ય રીતે નબળી હોય. અનુસૂચિત જાતિ એટલે કે એસસી વર્ગના લોકો જો તેઓ પશુપાલનમાં રોજગાર ધરાવતા હોય. અનુસૂચિત જનજાતિ એસટી વર્ગના લોકો જો તેઓ પશુપાલન કાર્યમાં સમર્થ હોય. અન્ય પાછળ વર્ગ એટલે કે ઓબીસીના નાગરિકો જો આર્થિક રીતે બહુ સુખે સમર્થ નથી હોય. આર્થિક રીતે નબળા સામાન્ય વર્ગના પશુપાલક જેમને મર્યાદિત આર્થિક સાધનો હોય. આ તમામ શ્રેણીના લોકોને આ પશુ ખાનદાન સહાય યોજનાની આધીન સમાન અધિકાર અને લાભ આપવામાં આવે છે. તો મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો શું જોઈએ? તો આ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા સમયે તમે આ તમામ દસ્તાવેજોની સ્કેન કોપી અપલોડ કરવી આવશ્યક છે. તેથી તમે આ બધા દસ્તાવેજો પહેલાંથી ડિજિટલ રૂપમાં તૈયાર કર્યા રાખો તો સરળતા રહેશે. જેમાં આધાર કાર્ડ તમારું અથવા તમારા કુટુંબના મુખ્ય સભ્યનું આધાર કાર્ડ તમારી ઓળખ અને વય સાબિત કરે છે અને એક સર્વજનની ઓળખપાત્ર છે તેના માટે જરૂરી છે. ત્યારબાદ જાતિનું પ્રમાણપત્ર, રેશન કાર્ડ, બેંક પાસબુક અથવા ચેકબુક, પશુની ઓળખ સંબંધી દસ્તાવેજ, ત્યારબાદ પશુ ગાભણ હોવાનો પુરાવો, દૂધ મંડળીની સભ્યપદ પ્રમાણપત્ર, સક્રિય મોબાઈલ નંબર, દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર. તો મિત્રો, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? તો સમગ્ર ઓનલાઈન અરજી પ્રક્રિયા અને પગલું દર પગલું માર્ગદર્શન છે. જેમાં સૌપ્રથમ જોઈએ તો આ ખેડૂત પોર્ટલમાં પ્રવેશ તમારો કોઈપણ ઇન્ટરનેટ બ્રાઉઝર જેમ કે ગૂગલ, ક્રોમ, ગમે તે ઇન્ટરનેટ બ્રાઉઝરમાં URL બાર અથવા સર્ચ બારમાં iKheduत.gujarat.gov.in લખો અને એન્ટર દબાવો. આ તમને ગુજરાત સરકારના iKheduત પોર્ટલ હોમપેજમાં લઈ જશે. ત્યારબાદ નવી રજિસ્ટ્રેશન અથવા લોગિન પોર્ટલમાં જાઓ. માત્ર તમે નવી રજિસ્ટ્રેશન બટન તપાસશો. જો તમે પહેલાંથી આ પોર્ટલમાં રજિસ્ટર્ડ છો તો તમે તમારો આધાર નંબર અથવા યુઝર આઈડી અને પાસવર્ડ દાખલ કરીને લોગિન કરી શકો છો. પહેલીવાર હોય તો નવી રજિસ્ટ્રેશનમાં જાઓ. આમાં તમે તમારો આધાર નંબર, મોબાઈલ નંબર અને પાસવર્ડ નક્કી કરી શકશો. ત્યારબાદ યોજના શોધવું અને પસંદ કરવું, જેમાં લોગિન કર્યા માત્ર પોર્ટલમાં તમે યોજનાઓ વિભાગ તપાસશો. આમાં તમને વિવિધ સરકારી યોજનાઓની સૂચિ મળશે. તમે પશુપાલન યોજના અથવા લાઈવ સ્ટોક સ્કીમ શોધો અને તેના પર ક્લિક કરો. ત્યારબાદ પશુ ખાનદાન સહાય યોજના પર ક્લિક કરવું. પશુપાલન યોજનાઓની સૂચિમાં તમે પશુપાલકોના ગાભણ પશુ અને ખાનદાન સહાય યોજના શોધો અને તમારી જાતિ એસસી, એસટી, ઓબીસી અથવા સામાન્ય અનુસાર યોજના પર ક્લિક કરો. ત્યારબાદ અરજી ફોર્મ ભરવો, એટલે કે હવે તમારો એક વિશાળ અરજી ફોર્મ ખુલશે. આમાં તમે તમારી તમામ વ્યક્તિગત માહિતી ધ્યાનપૂર્વક ભરશો. જેમાં તમારું સંપૂર્ણ નામ, તમારો આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર, ગામનું નામ, તાલુકો, જિલ્લો, જાતિ, તમારી આર્થિક સ્થિતિ. તે ભર્યા બાદ પશુ વિશે માહિતી દાખલ કરવી, જેમાં તમે જે પશુ માટે અરજી કરી રહ્યા છો તેની તમામ વિગત લખશો. જેમ કે પશુનો પ્રકાર ગાય અથવા ભેંસ, પશુની જાતિ જેવી રીતે દેશી, કાંકરેજ, ગીર, સાહીવાલ વગેરે, પશુનું આશરે વય, પશુનું રંગ, પશુ તમારી પાસે કેટલા સમયથી છે. ત્યારબાદ બેંક અને દૂધ મંડળીની વિગતો, જેમાં તમે તમારા બેંક ખાતા અને તમારી દૂધ મંડળીની વિગત લખશો. જેમાં બેંકનું નામ, શાખાનું નામ, ખાતાનું નંબર, IFSC કોડ, દૂધ મંડળીનું નામ અને તમારી સભ્યપદનો નંબર. ત્યારબાદ દસ્તાવેજો અપલોડ કરવા. હવે તમે ઉપર બતાવેલ તમામ જરૂરી દસ્તાવેજોની સ્કેન કરેલ કોપી અપલોડ કરશો. દરેક દસ્તાવેજોની PDF અથવા JPG ફોર્મેટમાં હોવા જોઈએ. ફાઇલ સાઇઝ સામાન્ય રીતે 2.5 MBથી વધુ ન હોવી જોઈએ. દરેક દસ્તાવેજ સ્પષ્ટ અને વાંચવા લાયક હોવા જોઈએ. ત્યારબાદ અંતિમ તપાસ અને સમર્પણ, એટલે કે બધી માહિતી ભરી લીધી તે બાદ તમે તમારે આપેલી બધી જાણકારી ફરીથી અને સાવધાનીથી ચકાસી લો. જો કોઈ ભૂલ હોય તો તેને સુધારી લો. જો બધી જાણકારી સંપૂર્ણ અને સાચી હોય તો સબમિટ બટન પર ક્લિક કરો. ત્યારબાદ વાત કરીએ તો સ્વીકૃત અને અરજી નંબર. ફોર્મ સબમિટ થયા માત્ર તમને તમારો અરજી નંબર અને સ્વીકૃત સંદેશ આવશે. આ અરજી નંબર તમે કાચમાં રાખો. આ નંબર વાપરીને તમે તમારી અરજીની સ્થિતિ આગામી દિવસોમાં તપાસી શકો છો. ત્યારબાદ અરજીની પ્રિન્ટ કરવી. હવે તમે પ્રિન્ટ બટન પર ક્લિક કરીને તમારી આપેલી અરજીની સંપૂર્ણ કોપી પ્રિન્ટ કરી લો. આ પ્રિન્ટ તમે તમારા પાસે સુરક્ષિત રાખો, કારણ કે તમે આને તમારી ગ્રામ પંચાયતમાં અને તાલુકા પશુપાલન વિશેષને બતાવવી પડશે. ત્યારબાદ અરજી કરી લીધા બાદની પ્રક્રિયા જોઈએ તો તમારી અરજી સબમિટ થયા બાદ તે અરજી સ્થાનિક ગ્રામ પંચાયતમાં અને તાલુકા પશુપાલન વિશેષ અથવા તાલુકા પશુપાલન વિકાસ અધિકારીને પાસે જાય છે. તમે તમારી પ્રિન્ટ કરેલી અરજી અને બધા મૂળ દસ્તાવેજો લઈને આ અધિકારીઓ પાસે જાઓ. આ અધિકારીઓ તમારી અરજી વિશે સત્યાપન હાથ ધરશે. તેમણે તમારી આધાર કાર્ડ, જાતિનું પ્રમાણપત્ર, બેંકની વિગતો તપાસશે. તેમણે તમારા પશુને જોશે અને પુષ્ટિ કરશે કે તે સાચેમાં ગાભણ છે કે નહીં. ત્યારબાદ
તમારી અરજી જિલ્લા પશુપાલન વિભાગને મોકલવામાં આવશે. આમાં વિભાગના અધિકારીઓ ફરીથી તપાસ કરશે અને તમારી અરજીને મંજૂર કરશે અથવા કોઈ કારણથી નકારી કાઢશે. મંજૂર થયા બાદ તમને આમાંથી કોઈ એક સુવિધા આપવામાં આવશે. એક તો તમારા બેંક ખાતામાં 250 કિલોગ્રામ ખાંડદાણની કિંમતની રાશિ સીધા જમા કરી દેવામાં આવશે. બીજો વિકલ્પ એ છે કે તમને તમારી સ્થાનિક દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાંથી 250 કિલોગ્રામ ખાંડદાણ પ્રત્યક્ષ રીતે મેળવવા માટે એક ક્યુપન અથવા આદેશ આપવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ તો પશુપાલન સહાય યોજનાની અરજીની સ્થિતિ કેવી રીતે તપાસવી. તમે તમારી અરજીની સ્થિતિ બે રીતે તપાસી શકો છો. પ્રથમ તો તમે iKheડૂત પોર્ટલ પર iKheડૂત.gujarat.gov.in પર જઈ હોમ પેજ પર અરજીની સ્થિતિ અથવા એપ્લિકેશન સ્ટેટસનો વિકલ્પ શોધો, તેના પર ક્લિક કરો. તમારો આધાર નંબર અથવા તમારો અરજી નંબર દાખલ કરો અને શોધો બટન પર દબાવો. તમને તમારી અરજીની વર્તમાન સ્થિતિ સ્ક્રીન પર દર્શાવશે. અરજીની સ્થિતિ આમાંથી કોઈ પણ હોઈ શકે છે, જેમ કે અરજી અસ્વીકૃત, તમારી અરજી સબમિટ થઈ ગઈ છે અને તેનું સરકારી રેકોર્ડમાં નોંધણી થઈ ગઈ છે. સત્યાપન હેઠળ તમારી અરજીનું ગ્રામીણ અથવા તાલુકા સ્તરે સ્થાપન ચાલી રહ્યું છે અથવા તો મંજૂરી માટે બાકી, એટલે કે તમારી અરજી સ્થાપિત થઈ ગઈ છે પણ જિલ્લા સ્તરે મંજૂરી બાકી છે. મંજૂર થઈ ગઈ એટલે કે તમારી અરજી સંપૂર્ણપણે મંજૂર થઈ ગઈ છે. હવે તમે તમારો લાભ શીઘ્રમાં મેળવી શકશો. નકારી કાઢવામાં આવી છે એટલે કે કોઈ કારણથી તમારી અરજી નકારી કાઢવામાં આવી છે.